આમ આદમી પાર્ટી પર કેટલાક આદિવાસી નેતાઓ પણ આક્ષેપ લગાવે છે કે આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જ નથી ઈચ્છતું કે ચૈતર વસાવા બહાર આવે। નરેન્દ્રભાઈ મોદી અમારા સૌના પ્રધાનમંત્રી છે, એ ખાલી ભાજપના નથી, એની અમારા પિતા સમાન છે। ચેતરભાઈ વસાવાના પિતા સમાન છે, સુદાન ગઢવીના પિતા સમાન છે, અને એ જ્યારે આવું નિવેદન કરે ત્યારે અમને સૌને ખૂબ દુઃખ થયું છે। એ આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી ભાજપને મત આપતું આવ્યું છે 27 સીટોમાં, અને એને જીતાડતું આવ્યું છે। આ તો નરેન્દ્રભાઈને ખબર પણ છે કે ખોટી રીતે કેસ થયું છે, ખોટી રીતે સજા પડી છે, છતાં એમને ખબર છે તો એ મોનિટરિંગ કરે છે કે શું નરેન્દ્રભાઈના નામ ઉપર મત આપ્યા છે ગુજરાતની જનતાએ, ખેડૂતોએ, મહિલાઓએ, ગરીબોએ, વંચિતોએ, શોષિતોએ, અમારી ઓબીસી, એસટી, એસસી બધા, કે આ વિપક્ષ મુક્ત ગુજરાત બનાવવા અથવા તો ભાજપમાં ચેતર વસાવાને લઈ જવાનું ષડયંત્ર હતું, જે ચેતર વસાવાએ આદિવાસી સમાજ સાથે રહેવાનું પસંદ કર્યું, એનો બદલો છે એ ભાજપે લીધો છે। નહીં, અમે તો બધા સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ, ખેડૂત પરિવારમાંથી આવ્યા છું, હું ખેડૂત નથી કરું છું, અને એટલે મને ખેડૂતની પીડા અમને ખબર છે ને, અમે લડીએ છીએ। ભાજપના પેજ પ્રમુખોને વિનંતી કરું છું, ભાજપના નીચેના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે ભાજપ અત્યારે આખા દેશને રાજ્યને લૂંટી રહી છે, તમારા દુરુપયોગ કરીને લૂંટી રહી છે। નહીં, લોકો વચ્ચે જઈને પણ શું કરે ભાજપ વાળા બિચારા, કામ તો થવાના નથી। 30 વર્ષથી લોકો પરેશાન છે, કાંબળા કંપનીઓ આવે છે, બેફામપણે પોલીસ આવે, ઉપાડી જાય, પોતાના ખેતરમાં 7 માંગે છે ભાજપના રાજ, એટલે કે જમીન અમારી મહામૂલ્ય જમીન અમારી ભાજપે છીનવી લીધી છે, તો ભાજપના નેતાઓ કયા મોટે જાય? આમના દિલમાં રામ નથી વસતા। જો રામ વસતા હોત અને સાચો રામ ભક્ત અત્યારે સરકારમાં બેઠો હોય તો રામ મંદિરમાં ચોરી કઈ રીતે થાય? ત્યારે રામ, ભગવાન રામને નથી મૂક્યા, ભગવાન રામ આ લોકો નહીં મૂકે। અને હવે અમારે હનુમાનજીને પ્રાર્થના કરવી છે કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, કદાચ ભાજપ પડાયનો ગમે એટલું દુરુપયોગ કરે ને કદાચ એ કઈ ન કરે, તો હનુમાનજીને કેવું છે કે આપણા સૌના ભગવાન રામને ભાજપે લૂંટ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાન જેવા શિક્ષણ મંત્રીઓનું રાજીનામું સરકાર નથી લેતી, એ ઉપરથી સરકારની નિયત સાફ થઈ ગઈ છે કે અમે ગુંડાઓ, લફંગાઓ, અભણો આ બધાને રાખીને સરકાર ચલાવીશું, તમારા દીકરાના પેપર ફોડીશું। ચેતર વસાવા અમારા નેતા છે, અમારા પરિવારના સભ્ય છે, આદિવાસી સમાજના જનનાયક છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્ર નિરાલી મહેરિયા, અને આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ પોર્ટલમાં। આજે આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી। ઈસુદાનભાઈ, સૌથી પહેલો સવાલ, પહેલા 20 તારીખે જનસભા થવાની હતી ચૈતરભાઈના સમર્થનમાં, તારીખો કેમ બદલાઈ, શું કારણ છે, અને હવે ક્યારે યોજાશે? નહીં, તારીખ અમારે સાઇન કેમ્પેન જે ગઈકાલે નિવેદન આવ્યું એને લઈને અમારે સાઇન કેમ્પેનની આખી વ્યવસ્થા કરવી છે। સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી અમારા સૌના પ્રધાનમંત્રી છે, એ ખાલી ભાજપના નથી, અને એમની પાસે તો અઢળક સત્તાઓ છે, 22 રાજ્યોમાં છે, પોતે કેન્દ્ર સરકારમાં સત્તા છે, બધું એમની પાસે છે। તો અમારા જેવા 5-25 લોકોનો અવાજ બનતા હોય, એને પ્રોટેક્ટ કરવાનું કામ પિતાનું હોય છે, વડીલનું હોય છે, એની અમારા પિતા સમાન છે। ચેતરભાઈ વસાવાના પિતા સમાન છે, સુદાન ગઢવીના પિતા સમાન છે, અને એ જ્યારે આવું નિવેદન કરે ત્યારે અમને સૌને ખૂબ દુઃખ થયું છે, આદિવાસી સમાજને ખૂબ દુઃખ થયું છે, આદિવાસી સમાજમાં ખૂબ રોષની લાગણી છે। એ આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી ભાજપને મત આપતું આવ્યું છે 27 સીટોમાં, અને એને જીતાડતું આવ્યું છે। અને એમને એવું હતું કે નરેન્દ્ર મોદીજી સારા છે, નરેન્દ્ર મોદીના નામ ઉપર મત આપતા હતા, કોઈ ભાજપના નેતાના નામ ઉપર નહીં। પણ જ્યારે ગઈકાલે નિવેદન આવ્યું ત્યારે એમને એવું લાગ્યું આદિવાસી સમાજને કે આ તો નરેન્દ્રભાઈને ખબર પણ છે કે ખોટી રીતે કેસ થયું છે, ખોટી રીતે સજા પડી છે, છતાં એમને ખબર છે તો એ મોનિટરિંગ કરે છે કે શું, એટલે સમાજને બમણો રોષ છે। અને એટલા માટે થઈને અમે કાર્યક્રમમાં થોડા ડિઝાઇન ચેન્જ કરી છે, અને અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમોનો પણ પ્લાનિંગ કરીએ છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગુજરાતમાં પણ અધિકારીઓ સાથે મારામારી કરે છે જેવા નિવેદનો આપ્યા। એમને ચૈતર વસાવા મુદ્દે આડકતરી રીતે કહ્યું, તો શું આટલા બધા ખેડૂતો આંદોલન કરે છે એના વિશે કેમ નથી બોલતા?
હું એ જ સમજવા માંગી છું, ગુજરાતની જનતા પણ અત્યારે અચંબામાં છે. ગુજરાતની જનતા પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો અત્યાર સુધી, અને નરેન્દ્રભાઈના નામ ઉપર મત આપ્યા છે ગુજરાતની જનતાએ. ખેડૂતોએ, મહિલાઓએ, ગરીબોએ, વંચિતોએ, શોષિતોએ, અમારી ઓબીસી, એસટી, એસસી બધા. પણ જ્યારે નરેન્દ્રભાઈએ આદિવાસી સમાજના જનનાયક ચેતર વસાવાને કેમ જેલમાં નાખ્યા એનો મુદ્દો એમણે ઉઠાવ્યો કે આ લોકો ખંડણી લે છે, વસૂલી કરે છે, ધમકાવે છે, ડરાવે છે, તો ભાજપના કેટલા એવા નેતા છે બેટે બેટે અધિકારીઓને મારેલા છે, એમને સજા નથી થઈ. 25 પેપર લીક થયા છે, એમાંથી કોઈ ચમરબંધીની સજા નથી થઈ. આટલા બ્રિજ તૂટ્યા અને એમાં બ્રિજમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે, એ હત્યારાઓને સજા નથી થઈ. તક્ષશિલા હોય, હરણી હોય કે રાજકોટ અગ્નિકાંડ હોય, આટલા અગ્નિકાંડ થયા, પરિવાર ન્યાય માંગે છે, મૃતકના પરિવાર, એમને તો સજા નથી થઈ. અને ચેતર વસાવાને કેમ સજા થઈ કે ભાઈ? એનો અર્થ એ થયો કે આ વિપક્ષ મુક્ત ગુજરાત બનાવવા અથવા તો ભાજપમાં ચેતર વસાવાને લઈ જવાનું ષડયંત્ર હતું, જે ચેતર વસાવાએ આદિવાસી સમાજ સાથે રહેવાનું પસંદ કર્યું, એનો બદલો છે એ ભાજપે લીધો છે. વડાપ્રધાન મોદીએ પંજાબમાં એમ કહ્યું કે યુવાનોને ડ્રગ્સના રવાડે કે નશાના રવાડે ચડાવવાનું કામ સરકાર કરે છે, તો શું ગુજરાતમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ મળે છે, એમને નહીં દેખાતું હોય? હું એ જ કહું છું, ગુજરાતમાં અત્યારે તો ખૂબ ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. દારૂ બેફામ મળી રહ્યું છે, હોમ ડિલિવરી થઈ રહી છે. સેંકડો યુવાનો અત્યારે ડ્રગ્સના રવાડે મોતને ભેટી રહ્યા છે. ત્યારે 30 વર્ષથી ભાજપની સરકાર છે, અહીંયા તો કંઈ નથી દેખાતું. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ખેડૂતો પર અત્યાચાર થયો છે, માતા બેન દીકરીઓને ટીંગાટોળી કરીને ભાજપની પોલીસ લઈ જાય છે, એમાં તો ભાઈ નરેન્દ્રભાઈ દેખાતું નથી. અહીંયા ચારે બાજુ કંપનીઓ કરોડિયાના માળાની જેમ થાંભલાઓ નાખે છે અને વળતર વગર થાંભલાઓ નાખે છે. મોટી કંપનીઓ છે, એમાં પણ નરેન્દ્રભાઈનું કોઈ નિવેદન નથી. અહીંયા 162 ધારાસભ્યો ભાજપના છે, છતાંય કોઈ નથી. આદિવાસી સમાજ માટે બોલતું નથી, ઓબીસી સમાજ માટે બોલતું નથી, એસસી સમાજ માટે બોલતું નથી, ખેડૂત સમાજ માટે બોલતું નથી, અન્ય પીડિત સમાજ માટે બોલતું. એમાં તો નરેન્દ્રભાઈ ચૂપ છે. મને લાગે છે કે એમની હવે કરની અને કથની અલગ છે. જેતપરમાં જેમ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, હવે પડધરીમાં પણ આંદોલન કરશે, ધોળકામાં પણ આંદોલન ચાલી રહ્યું છે. એટલે કે ગુજરાતમાં ખેડૂતો સરકારથી ક્યાંક ને ક્યાંક નારાજ છે. આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં શું કરશે આવનાર સમયમાં? નહીં, અમે તો બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. હું ખેડૂતનો દીકરો છું અને એટલે મને ખેડૂતની પીડા અમને ખબર છે ને, અમે લડીએ છીએ. ભાજપ ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ત્યારે હું ખેડૂતોને પણ કહેવા માંગીશ કે ભાજપ પાસે અઢળક સત્તા છે, સંપત્તિ છે, એમની પાસે કંપનીઓ ફંડ આપે એટલું ફંડ છે, એમની પાસે પોલીસ છે, એમની પાસે અધિકારીઓ છે, એમની પાસે રાજ્ય સરકાર છે, એમની પાસે કેન્દ્ર સરકાર છે. અમે ચંદ 5-25 લોકો તમારા માટે લડીએ છીએ, એ સત્તા માટે નહીં, તમારી પોતાની સરકાર બનાવવા, વ્યવસ્થા પરિવર્તન માટે લડીએ છીએ. ત્યારે ગુજરાતની જનતાને કહું છું કે અમને સાથ આપે. ભાજપના પેજ પ્રમુખોને વિનંતી કરું છું, ભાજપના નીચેના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે ભાજપ અત્યારે આખા દેશને રાજ્યને લૂંટી રહી છે, તમારા દુરુપયોગ કરીને લૂંટી રહી છે. તમે આવતીકાલે જો અમે બધાએ નહીં હશું કોઈ અને વિપક્ષ મુક્ત ગુજરાત થઈ જશે, તો તમારા જ સંતાનને, દીકરા દીકરીને ભાજપ પડો હેરાન કે પરેશાન કરશે તમારો મોટો નેતા, તો તમારી જ પોલીસ ફરિયાદ નહીં લે, ત્યારે બચાવનાર કે બોલનાર કોઈ નહીં હોય. એટલા માટે કહીએ છીએ કે આમ આદમીને મદદ કરો. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા હતા. એક સમાચાર પત્રમાં છપાયેલા આર્ટિકલ મુજબ તેમણે આખા સંગઠનને સૂચના આપી છે, હાઈકમાન્ડથી સૂચના આવી છે કે તમે ખેડૂતો છે, મહિલાઓ છે, ગરીબો છે કે યુવા વર્ગ છે, તેમની સાથે સંવાદ સાધો, વાતચીત કરવાનું રાખો. તો તમને શું લાગે છે કે છે કેન્દ્રની સરકારે સૂચના આપવી પડે એટલે જે લોકલ સંગઠન છે એ લોકો સંવાદ નથી સાધી રહ્યા, લોકો વચ્ચે નથી જઈ રહ્યા? નહીં, લોકો વચ્ચે જઈને પણ શું કરે ભાજપ વાળા બિચારા? કામ તો થવાના નથી. 30 વર્ષથી લોકો પરેશાન છે. આજે પેપર લીક એટલા થયા, 25 પેપર લીક થયા ગુજરાતમાં, એકને પણ સજા ન થઈ. કયા મોઢે ભાજપનો નીચેનો નેતા જાય? આજે ગામડાઓમાં ખેડૂતના તાલુકા જિલ્લા ચૂંટેલા ભાજપના નેતાઓ છે, એ જઈ નથી શકતા બિચારા. થાંભલા કંપનીઓ આવે છે, બેફામપણે પોલીસ આવે, ઉપાડી જાય. પોતાના ખેતરમાં 7-12 માંગે છે ભાજપના રાજમાં. એટલે કે જમીન, અમારી મહામૂલ્ય જમીન અમારી ભાજપે છીનવી લીધી છે, તો ભાજપના નેતાઓ કયા મોઢે જાય? એટલે
સંગઠનને પણ મારી વિનંતી છે કે હવે તમારે પણ આત્મા જગાડવાની જરૂર છે અને આમ આદમી માટે, આમ લોકોની પાર્ટી માટે કામ કરવાની જરૂર છે. જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમના સમર્થકો હિન્દુ હૃદય સમ્રાટ કહેતા હોય છે, તો પછી જે રીતે રામ મંદિરમાં ચોરી થાય છે, તો તમને લાગે છે ખાલી નામની હિન્દુ સરકાર છે? બિલકુલ, ભાજપે હિન્દુઓના મતનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. ભગવાન રામનો પણ, આમના દિલમાં રામ નથી વસતા. જો રામ વસતા હોત અને સાચો રામ ભક્ત અત્યારે સરકારમાં બેઠો હોય તો રામ મંદિરમાં ચોરી કઈ રીતે થાય? રામ મંદિરમાં આટલી હાઈ સિક્યુરિટી વચ્ચે ચોરી કઈ રીતે થાય? અને અટલ બિહારી વાજપેયી એવું કહેલું છે કે જો ચોરી થતી હોય અને જો ચોકીદાર કરતા કૂતરાઓ ભસે નહીં તો માનવાનું કે ચોરને જાણે છે. અત્યારે સીટની રચના થઈ માત્ર ને માત્ર ડાક પીચોડો કરવા માટે થઈ છે કે અહીંયા તમે જો કેટલી સીટોની રચના થઈ ગુજરાતમાં, બધામાં ડાક પીચોડો થયો. યોગ્ય તપાસ કરવામાં આવતી નથી. નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિ રચાવી જોઈએ, એમાં વિપક્ષના પણ સભ્યો હોવા જોઈએ અને તપાસ કરો. તમે તમારે સાચી રીતે તપાસ. આ તો ધર્મનો આસ્થાનો વિષય છે. ત્યારે ભગવાન રામને નથી મૂક્યા, ભગવાન રામ આ લોકોને નહીં મૂકે. અમે એવું સાંભળ્યું છે કે તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરાવવાના છો, આમ આદમી પાર્ટી? હા, આવતીકાલે અમે હનુમાન ચાલીસાના પાઠ કરાવીશું. હનુમાન ચાલીસા એટલા માટે કે ભગવાન રામના દૂત તરીકે હનુમાનજી રહ્યા છે અને હવે અમારે હનુમાનજીને પ્રાર્થના કરવી છે કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. કદાચ ભાજપ પડે એનો ગમે એટલું દુરુપયોગ કરે ને કદાચ એ કાંઈ ન કરે, તો હનુમાનજીને કેવું છે કે આપણા સૌના ભગવાન રામને ભાજપે લૂંટ્યા છે, રામનો મત તરીકે ઉપયોગ કર્યો છે. એટલે થઈને હનુમાનજી અમારી વારે આવે અને જે રાવણ જેવા રાક્ષસો છે ભાજપમાં, એની સામે લડવાની શક્તિ આપે. સોનમ વાંગચુકને જે રીતે પોલીસ આજે લઈ જાય છે, 19 દિવસ સુધી ઉપવાસ આંદોલન કરે છે, છતાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હજી સુધી નથી આવ્યું ને હવે અભિજીત દીપકે પોતે ઉપવાસ આંદોલન કરવાના છે. શું કહેશો? બિલકુલ, તમે વિચાર કરો, પેપર લીક તો રોકી નથી શકતી સરકાર. નીટમાં લાખો વિદ્યાર્થીઓ, એના વાલીઓ બધે ગોટે ચડાવી દીધા સરકારે. અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું માંગ્યું છે સોનમ વાંગચુકે. 20 દિવસ સુધી પોતે અનશન કરી. એનો દીકરો નીટની પરીક્ષા આપવા નથી ગયો, પણ બીજાના દીકરાઓ માટે લડી શકે એ જ સાચો યોદ્ધા છે, એ જ સાચો દેશપ્રેમી છે, રાષ્ટ્રપ્રેમી છે. અને એ સોનમ વાંગચુક 20 દિવસથી અનશન ઉપર હતા. અને એ કોણ છે? પર્યાવરણવિદ છે. એમના ઉપર ફિલ્મ બની છે 3 ઇડિયટ. એમને શિક્ષણવિદ તરીકે ખૂબ કામગીરી કરી છે. આટલા મોટા જ્ઞાની ધરાવતા વ્યક્તિને રેમન્ડ મેગ્સેસ એવોર્ડ વિજેતા છે. એમનું જ્ઞાનનો લાભ લેવાને બદલે, એને શિક્ષણ મંત્રી બનાવવાને બદલે ધર્મેન્દ્ર પ્રધાન જેવા શિક્ષણ મંત્રીઓનું રાજીનામું આ સરકાર નથી લેતી. એ ઉપરથી સરકારની નિયત સાફ થઈ ગઈ છે કે અમે ગુંડાઓ, લફંગાઓ, અભણો આ બધાને રાખીને સરકાર ચલાવીશું ને તમારા દીકરાના પેપર ફોડીશું. એટલે મને લાગે છે આ અત્યાચારની, તાનાશાહીની ચરમસીમા છે. છેલ્લો પ્રશ્ન છે કે આવનાર સમયમાં જેમ આમ આદમી પાર્ટી પર કેટલાક આદિવાસી નેતાઓ પણ આક્ષેપ લગાવે છે કે આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જ નથી ઈચ્છતું કે ચૈતર વસાવા બહાર આવે, હવે તમે એમના સમર્થનમાં શું કરશો? આ લોજિક ક્યાં આવ્યું મને કહો જોઈએ. ચેતર વસાવા અમારા નેતા છે, અમારા પરિવારના સભ્ય છે, આદિવાસી સમાજના જનનાયક છે. એ કઈ દારૂ વેચતા તો પકડાયા નથી, જેલમાં નથી ગયા. એમણે શું કર્યું? એ આદિવાસી સમાજના જે ખેડૂત છે એના ઉપર વનકર્મીઓએ અત્યાચાર કર્યો, એને સમાધાન કરાવડાવ્યું. એ તો ખરેખર તો મનસુખ વસાવાની જવાબદારી હતી સાંસદ તરીકે. એણે ન કરાવડ્યું તો ચેતર વસાવાએ કરાવડાવ્યું. પછી 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વખત જેલમાં નાખ્યા. જેલમાં નાખ્યા પછી ભાજપમાં ગયા નહીં. અને આટલા મોટા કેસોમાં ડ્રગ્સ છે, બળાત્કાર છે, લૂંટ છે, હત્યા છે, બ્રિજ છે, પેપર લીક છે, કેટલાય મરી ગયા બિચારા અગ્નિકાંડમાં. એમાં સજા નથી થઈ ને આમાં સજા થઈ ગઈ. પણ આદિવાસી સમાજ જાગૃત થઈ ગયું છે, એક થઈ ગયું છે. અંબાજીથી ઉમરગામ સુધી હવે સમાજ છે એ એક થશે.
આમ આદમી પાર્ટી સાઇન કેમ્પેન કરશે. 24 તારીખે અમે 1 લાખ આદિવાસીઓની સાઇન કેમ્પેન સાથે રાષ્ટ્રપતિને આવેદન આપીશું અને અમે અંબાજીથી ઉમરગામ સુધી નાના નાના કાર્યક્રમો કરીને આ મુદ્દો ચેતરભાઈનો અત્યાચાર થયો છે મુદ્દો આદિવાસી સમાજના એક ઘર સુધી લઈ જશું. તો આ હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, જેમણે તમામ મુદ્દે આપણી સાથે વાત કરી. તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરિયા.